તો દોસ્તો આપણે આવી ગયા છે શિવ શક્તિ મહાદેવના મંદિરે. એ મંદિર આવેલું છે ધાબા ડુંગરી. એ જગ્યા હવે આપણે જવાનું છે. જો અહીંથી જવાનું છે દોસ્તો ઉપર. જો જો વડોદરામાં આખા કેરા ખાવા માટે એકબીજા તળા માર્ગ દોડમ દોડ કરી રહ્યા જો. હવે અહીંથી જવાનું છે આપણે ઉપર. તો દોસ્તો અહીંથી જવાનું છે ઉપર. પગથિયા છે નહીં ચડવા માટેના, ડાયરેક્ટ રસ્તો જ છે. અહીંથી ચડીને ઉપર જવાનું છે. હજુ પણ ઉપર છે. કમલેશ ને બધા નીચે આવે છે જો. એ ડાયરેક્ટ આવતો રે. હા ચલો ફટાફટ આવતો રે અમીન. જો દોસ્તો હવે અમે ચાલતા ચાલતા જઈએ છીએ ઉપર. અને ગરમીના બંદર પણ જો બેઠા છે જો. જો અમે ઉપર જઈએ છીએ અને આ છે નીચેનો નજારો તમે જોઈ શકો છો. જુઓ જો દોસ્તો અહીં કને ગેલી ગુફાનું શ્રી કેદારેશ્વર મહાદેવની અહીં કને ગુફા છે. તો આપણે જવાનું છે જોવા માટે. અને આ છે મંદિર. જો ગુફા છે અહીં કને. આ મંદિરના આપણે દર્શન કરી લઈશું. પછી કન જવાનું. સરસ્વતી માતાનું મંદિર. હે દર્શન નહીં કરવા. જો દોસ્તો આ છે સરસ્વતી માતાનું મંદિર. સરસ્વતી માતા જે બિરાજમાન છે મંદિરની અંદર તમે જોઈ શકો છો. જો ત્યારબાદ આપણે જઈશું આ બાજુ. અને આ બાજુ છે દોસ્તો શ્રી એવા મહાકાળી માતાનું અદ્ભુત મૂર્તિ છે. તમે જોઈ શકો છો. ત્યારબાદ જઈશું હવે આપણે આ બાજુ. આ બાજુ છે દોસ્તો અંબાજી માતાની મૂર્તિ છે. જો જય મહાલક્ષ્મી માતા. દોસ્તો આ જગ્યા મહાભારત કાળ વખતની પૌરાણિક જગ્યા છે આ રહી. અને મહાભારત વખતની જગ્યા છે. અને જે મહાદેવજી ગુફા છે એકને જે ગેલી ગુફા. જો દોસ્તો આપણે જગ્યા ઉપર આવી ગયા છીએ. ચલો જો દોસ્તો આ છે જે ગેરી ગુફા કેદારનાથ મહાદેવ. આ છે ગુફા. હવે આપણે દર્શન કરવાના છે મહાદેવજીના અંદર જઈને. હવે આ તો ગુફા છે ને. જુઓ હવે આ એ ગુફા છે. ગુફાની અંદર જે મહાદેવજી બિરાજમાન છે દોસ્તો. ત્યારબાદ આપણે મહાદેવજીના દર્શન પણ કરી લઈશું. તો હવે આપણે જઈશું અંદર મહાદેવજીના દર્શન કરવા માટે. જે ગુફાની અંદર બિરાજમાન છે મહાદેવજીની એવી મોટી અદ્ભુત લિંગ છે જે કેદારનાથ મહાદેવજી. જો ગેલી ગુફાની અંદર મહાદેવજી છે. જય મહાદેવજી. હર હર મહાદેવ. જો દોસ્તો આપણે મહાદેવજીના દર્શન કરી લીધા. ત્યારબાદ આપણે જઈશું હવે બહાર. ચલો
હેમિલ ચાલો. જો દોસ્તો આ બાજુ છે દુર્ગા માતાનું મંદિર. ત્યારબાદ આપણે દોસ્તો માતાજીના દર્શન કરી લઈશું. આ છે જે દુર્ગા માતાનું મંદિર છે. જો દોસ્તો આ છે દુર્ગા માતાનું મંદિર. હા, જય મહાકાળ, જય દુર્ગા માતા માડી. જો દોસ્તો હવે અમે દર્શન કરી નીચે જઈએ છે પાછા. આગળ કમલેશ ને દીક્ષિત ને બધા જાય છે. હેમિલ ભોનો પણ આગળ છે. દોસ્તો હવે અમે નીચે આવી ગયા છીએ ઠેક. અને આ વિડીયો જો તમને ગેલી ગુફાના મહાદેવજીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો દોસ્તો ચેનલને લાઈક કરજો, શેર કરજો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રો અમે નીચે આવી ગયા છે. જુઓ અને દોસ્તો મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.